જય ભીમ જય ભારત મિત્રો, જીમેલની અંદર ઘણા બધા મેલ આવે છે અને આપણે જે અગત્યના મેલ છે એ એમાં જોવાના રહી જાય છે, અથવા તો આ બધા જ મેલની અંદર મારા જે મેલ છે મારે રહેવા દેવા છે અને બીજા બધા જે મેલ વધારાના જે મેલ છે એને મારે કાઢી નાખવા છે. તો હું એક એક અહીંયા સિલેક્ટ કરવા જઈશ તો મારા કેટલા બધા મેલ છે હું ક્યારે એને ડિલીટ કરીશ. અથવા કોઈ સ્પેસિફિક દાખલા તરીકે પોલિસી બજાર અહીંયા આપેલું છે, મારે પોલિસી બજારના બધા જ મેલ આપેલા છે એ મેલ મારે કાઢી નાખવા છે, કારણ કે મને કોઈ જરૂરિયાત નથી. તો અહીંયા તમે જુઓ, અહીંયા મોરમાં જવાનું છે, અહીંયા તમારું મેનેજ સબસ્ક્રિપ્શનમાં જશો તો અહીંયા તમને જેટલા પણ તમે સબસ્ક્રાઇબ કરેલા છે બધા જ મેલ એડ્રેસ અહીંયા તમને જોવા મળે છે. તમે અહીંયાથી ડાયરેક્ટ અનસબસ્ક્રાઇબ કરી શકો છો, પણ એ પહેલાં તમારે તમારા જે મેલ એડ્રેસની અંદર જે મેલ આવેલા છે તમારે ડિલીટ કરવા છે. તો આના પર તમે ક્લિક કરો. મિત્રો, આનાથી તમારું જે મેલ એડ્રેસ છે ઘણું બધું ખાલી થઈ જશે, ઘણી બધી સ્પેસ થશે. અહીંયાથી ઉપર સિલેક્ટ કરો અને અહીંયા સામે અહીંયા ડિલીટ પર ક્લિક કરી દો. તમારા જેટલા પણ મેલ અંદર આવેલા છે આ સ્પેસિફિક આ મેલ એડ્રેસ પરથી એ બધા જ ડિલીટ થઈ જશે. તમે જો અહીંયા આ જે એનજે ઇન્સ્યોરન્સના જે મેલ અહીંયા આવેલા છે આટલા બધા છે, ઘણા બધા, બરાબર. તો સ્પેસિફિક મારે એની જરૂરિયાત નથી, ચલો એને મેં ડિલીટ કરી દીધા અહીંયાથી, બરાબર. હવે જે મારા મિત્રોના કે અથવા મારા જે અગત્યના મેલ એડ્રેસ છે મેલ અંદર આવેલા છે એ અંદર છે, બરાબર. આની વગર મારે જેટલા પણ ડિલીટ કરવા હોય અહીંયાથી હું ડિલીટ કરી શકું છું. મિત્રો, વિડીયો ગમ્યો હોય અને ટ્રીક ગમ્યો હોય તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરતા જશો.